નમસ્કાર બધા મિત્રોને। આજે આપણે જોવાના છીએ ટકાવારીનો એક દાખલો ગણિત વિષયનો। તો આપણે જોઈએ કે એક દુકાનદાર 1 કિલોગ્રામને બદલે 800 ગ્રામના તોલનો ઉપયોગ કરે છે, તો નફાની ટકાવારી શોધો। આપણે નફો શોધવાનો છે, પણ શેમાં? ટકાવારીમાં। તો આપણે જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય છે, તો તે કેટલા ગ્રામનો તોલનો ઉપયોગ કરે છે? તો કે 800 ગ્રામનો। અને તેનો નફો કેટલો થાય છે કે 200 ગ્રામ, તો 200 ગ્રામ ટકાવારીની અંદર આપેલો હતો, તેને 100 વડે ગુણવા। તો 200 ચોક 800, 25 ચોક 100 બરાબર 25% આપણને મળે છે। તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થાય છે કે 25% તેને નફો થયો હશે।